પ્રજ્ઞા જણકાટ આપનું લલિત પ્રજ્ઞામાં સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય 12.2 માં પ્રશ્ન નંબર 3 નીચેના વિધાનો ખરા છેમાં પેટા પ્રશ્ન સી કે 99 કિગ્રા જેમ 45 કિગ્રા બરાબર ₹44 જેમ ₹20। આ વિધાન ખરું છે કે ખોટું તે આપણે શોધવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે સૌપ્રથમ આપણે શું કરશું 99 કિગ્રા અને 45 કિગ્રાનો ગુણોત્તર શોધશું, ત્યારબાદ ₹44 અને ₹20 નો ગુણોત્તર શોધીશું। તો 99 કિગ્રા એટલે કિલોગ્રામ જેમ 45 કિગ્રા નો ગુણોત્તર બરાબર અંશમાં કોણ આવશે 99/45। તો 99 અને 45 અહીંયા એકમ 9 છે અહીંયા 5 છે। તો મિત્રો આપણે જોઈએ 33 તારી 99 છેદમાં 15 તારી 45। ત્રણ ઉડી જાય છે, વધે કેટલા 33 ના છેદમાં 15। હજુ બંને 3 વડે ભાગી શકાય એમ છે, તો 11 તારી 33 અને 5 તારી 15। ફરી 3 ઉડે છે, હવે કેટલા વધે 11 ના છેદમાં 5। તો આપણે જોઈ શકીએ બંને સંખ્યા કેવી છે અવિભાજ્ય સંખ્યા, મતલબ કે હવે તેને આપણે ભાગી શકશું નહીં। તો ઉત્તર શું આવશે 11/5। ત્યારબાદ ₹44 અને ₹20 નું ગુણોત્તર શોધીએ। તો 44 ના છેદમાં 20 બંને ના એકમ અંક કેવા છે 4 અને 0 એટલે કે બેકી સંખ્યા છે, મતલબ કે 2 વડે ભાગી શકાશે। તો 22 દુ 44 10 દુ 20। બે ઉડે, ફરી 11 દુ 22 છેદમાં 5 દુ 10। મતલબ કે ફરી બબે ઉડે, અથવા શોર્ટમાં કરવું હોય તો એમ પણ કરી શકીએ કે બંનેનો ગુણોત્તમ સામાન્ય અવયવ કયો છે 4 લઈએ, તો કે 11 ચોક 44 અને 5 ચોક 20। 4 લઈએ, વધે કેટલા 11 ના છેદમાં 5, મતલબ કે 11/5। આ વિધાન કેવું થયું બંનેના ગુણોત્તર સરખા હોવાથી આ વિધાન કેવું છે ખરું છે। તો લખવાનું ત્યાં 99 કિગ્રા જેમ 45 કિગ્રા બરાબર ₹44 જેમ ₹20। આ વિધાન
ખરું છે. મિત્રો વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો. મિત્રો મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.